ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં. આપણે અત્યાર સુધી મી વ્લોગ બનાવતા હતા ને અત્યારે આપણે લોંગ વિડીયો બનાવવાનો છે. અને કેટલા દિવસ આપણે વિડીયો મેક્યો હતો, અંદાજે 5 મહિના થઈ ગયા. 5 મહિના પહેલાં આપણે વિડીયો મેક્યો હતો. અત્યારે આજ હવે એક બનાવી છીએ, તો વિડીયોમાં મજા આવશે. કન્ટિન્યુ છેલ્લા સુધી રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, વિડીયોને લાઇક કરી દેજો. આપણી સાયકલમાં લોક નીકળી ગયો હતો એટલે શેને હલવાઈ ગઈ છે, એટલે આપણે હવે લોક લાવ્યા છીએ દામનગરથી. 2 લાવ્યા છીએ, એક નીકળી જાય તો બીજો કામમાં આવે એટલે લેવાને આપણામાં લગાડી દેવી ચેન ખોલીને. ફાઇનલી આપણે આ સાયકલની ચેન કાઢી નાખી છે અને આપણે આમાં મકોડો ફિટ કરવાનો છે. એટલે આનો લોક અમારા અહીંયા મકોડો કે અને એટલે આને આપણે પાછી હતી એમને ફિટ કરી દઈએ ને એટલે સાયકલ પાછી હાલવા મળે. આપણે વાડી બાજુ જ આવી, કેટલી રીતે વરસાદ પડતો હતો આપને એમ કે કેવું માહોલ છે કોને ખબર, જોઈ જોઈએ ગારો છે કે નહીં. આમ તો આપણે બોર પછી કંઈ કામ નહોતું એટલે એમ છે વાડી આટો મારીને. અત્યારે તડકો બહુ છે, 3 સાડા 3 એવું થયું છે. એટલે હવે આપણે સીધા જઈએ વાડીએ અને મળવી સીધા વિડીયોમાં વાડીએ જઈને. મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ અને અહીંથી તમને દેખાડો વાડી અમારી. ને આ એક અમારે કૂવો છે અહીંયા, અને અહીંયા પહેલાં આમાં ટાટર જેવું હતું મોટરનું, હવે નથી કાઢી લીધું છે. અને આ ઓવડી છે અમારે, અને અહીંયા ટાંકી છે. અને અહીંથી આ કપા દેખાય ને વચમાં મકાઈ છે, અને એક રેલનો પાટો છે વચમાં, ને ઓલપા એક 5 વીઘા જેવું છે. અને કપા પ્રવડો થયો છે. અને હજી આપણે ઓલી વાડી આગળ જાવી કેવું છે ને એનપા કપા એ આપણે જોઈ. ને અહીંયા હવે અત્યારે તડકો બહુ લાગે છે, કેવો વિડીયો આવતો ખબર નહીં. તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીમાં આંટો મારવા. અહીંયા થોડું થોડું ભીનું છે, અમુક જગ્યાએ બધી નથી, એટલે ક્યાંક જગ્યાએ છે. મિત્રો આપણે શીબડાના વેલામાં આંટો મારી લઈએ, કાંક મળે તો શીબડું કે કાકડી કાંક મળે તો સારું. હવે જોઈ દો આમાં કંઈક મળે તો, લગભગ તો નહીં હોય કારણ કે સવારમાં આવ્યા હતા એટલે લઈ ગયા છે. જે ખાતું તો નથી આમાં, એટલે આપણે હવે જોઈ કેમ થાય છે, અંદર હોય તો જોઈ, નકર પછી તો કાંઈ નહીં. ફાઇનલી મિત્રો આપને એક હવે અહીંયા શીબડું દેખાઈ ગયું છે, એટલે હવે આપણે અહીંથી લઈ લઈએ. મિત્રો આપણે અહીંયા મગ વાવ્યા છે, આ એક મગનો, અને એની પા સોળી કરી છે. સોળી નાની જે આવી છે, મગે આવી ગયા છે થોડા લગભગ તો તોડી લીધા છે. 1 થી 2 સાહ મગના છે. અને આ મકાઈ, અને ફાઇનલી ટ્રેન આવી ગઈ છે. આપણે અહીંયા વિડીયો ઉતરતો તો ટ્રેન આવી ગઈ, તો ઓલે 4:30ની ટ્રેન છે. મિત્રો આ શીબડો લઈને હવે આપણે જઈ રેલના પાટા બાજુ. એને ઓલપા 5 વીઘા છે, એમાં કપા કેવો છે ને કેવડો છો એ આપણે જોતા આવીએ. ને આ મકાઈની આ બાજુ કપા ઓળો થયો છે, જોઈ જોઈજો કેવડો થયો છે. તમારે કેવડો છે એ કોમેન્ટ કરી દીજો જરા. કપા મોટો આની પાસે થઈ ગયો છે, અને ઓલપા થોડોક નાનો છે. આની પાસે કપા મોટો થઈ ગયો છે. હવે એની પછી આપણે જઈ રેલના પાટા પાસે આપો સહી ખલ નહીં ફીડેલો, અને આપણે જઈ ઓલા 5 વીઘામાં. આવે તો મિત્રો અહીંયા કંટોલા નાના આવી ગયા, પણ પાકી ગયા છે કંટોલા. તમે જોઈ જો કંટોલા પાકી ગયા છે. તો એક અહીંયા પીળું પડી ગયું છે, ને થોડુંક પીળું પડતું આવે છે ધીમે ધીમે. કંટોલા આવ્યા છે પણ હજી નાના છે, અને લગભગ પૂરા થવામાં છે, કારણ કે ઘણું થઈ ગયું હવે એને, એટલે હવે હળી જાય અમુક તો. અને આપણે હવે જઈએ એની પાવલી વાડીએ. તમે જોઈ જો અહીંયા રેલના પાટો હાવ પાસે છે. આપણે હવે 5 વીઘા એની ઓલપાસ છે, એની પાસે જવાનું છે. આપણે ઝાપો દેખાય આપણે બીજું 5 વીઘા છે. મિત્રો હવે આપણે આવી ગયા છીએ રેલના પાટે, જોઈ દો તમે. ને હવે આપણે જવાનું છે અહીંયા, આપણું 5 વીઘા છે. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણે બીજે 5 વીઘામાં. અને અહીંયા તો કપા બહુ મોટો થઈ ગયો છે, પણ પેલા કરતાં તો ઘણો મોટો થઈ ગયો અહીંયા કપા, તમે આમ જોઈ શકો છો. ત્યાં તો નાનો હતો પણ અહીંયા બહુ મોટો થઈ ગયો કપા, એકદમ આમ મસ્તીનો ઓફ પણ અત્યારે એકદમ થઈ ગયો જોરદાર. પણ હજી આમાં દવાને એવું છાંટવાનું બાકી છે. ધીમો ધીમો વરસાદ પણ ચડતો આવે છે, લગભગ તો વરસાદ આવશે. એ જોઈ જાઓ આપણે તો આમ કાળું વાદળું આવે છે, એની પર વરસાદ ચડતો આવે છે. અને તડકો લાગે છે, અને ગરમી બહુ થાય છે અત્યારે. તમે જો મારા મોઢા પર પછી ઓવળી ગયો છે, એટલે હવે આપણે જઈએ ઓવળીએ
અહીંયા તો ખાલી કપા દેખાડવા જ આવ્યો હતો અને કપાને થોડાક આડો પડી ગયો છે વચમાં થોડોક પવન આવ્યો હતો ને એવું આવ્યું હતું એટલે જો વરસાદ આવે એ પહેલાં આપણે ઘર બાજુ ખસકાવી વરસાદ આવશે તો આગળ પલાળી દઈએ છીએ અને ફોનને નાખવા કાંઈ પ્લાસ્ટિકની થેલી એટલે કાંઈ લાવ્યા નથી એટલે આપણે એ આવી પહેલાં ઘરે પગી જવી અને અત્યારે આપણે નીકળવી ઓવડી બાજુ ઓવડીએ જવી અને પેલો છે બંધ કરીને આપણે એની પાસે જઈએ પછી ભાઈ જઈએ ઘર બાજુ મિત્રો રૂપારી ગયા છે હવે મારે જવાનું છે અને અહીંયા ખડે જમાવ્યું એકદમ ખડ જામી ગયું છે પાટલામાં અને મરસી છે એમાં દેખાતી નથી પણ જો દેખાતો મરસી છે આમાં પણ ખડ એવું જામી ગયું ને કે મરસી દેખાતી નથી એટલાકમાં તો આમ ઓછું છે ઓલી બાજુ આપણે મકાઈ બાજુ અને આઈન પાસ બહુ વધારે વધી ગયું છે અને હવે આપણે જઈએ ઘર બાજુ તો વરસાદ આવી જાય ને તો આપણે પડાવી દે ઓરું આવતું જાય છે એટલે આપણે ખસકાવી ઘર બાજુ આવા પાણાની તેથી રોદા બહુ આવે ઉલ્લીને પડવી સાયકલ ગાડી ગમે લઈને જાય એટલે આપણે ઉલાળે તો ખરા જ તે પાછા આવે તો વચમાં ગેસ મેકીને આવે થોડાક આવે તો પાછા ન આવે પાછા આવે પાછા આગળ જઈને પાછા થોડાક આવે એવું આમાં આવ્યા આમાં અમુક ટકા તો અહીંયા આવ્યા થોડાકમાં આવ્યા નહોતા પાછા અહીંયા આવ્યા હવે અહીંથી વચમાં નહીં આવે થોડાક પાછા આગળ જવું તો આવશે અહીંયા આવે થોડાકમાં સાયો એવો મસ્તીનો ફરતા જાળવા વાળવાને આપણે એમ થાય આહા મજા જ આવે એકદમ જોરદાર આવો સાયો આવે ને આપણે મજા આવે તે ને મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છીએ વાડીએથી અને હવે આપણે આ વિડીયોને એન્ડ કરવી છીએ તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને હવે આપણે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય આવજો.